બાળપણમાં અલાદીન જોયા બાદ આપણા બધાનું સપનું હતું કે આપણી પાસે પણ આવો એક ચિરાગ હોય જેમાંથી જીન બહાર આવે અને આપણી ઈચ્છા પૂર્ણ કરે. પરંતુ આ ફક્ત વાર્તામાં સાંભળવું સારું લાગે, સાચું ને? ના, ખોટું. કારણ કે ઘણા લોકોનું એવું માનવું છે કે અલાદીનનો ચિરાગ આજે પણ ક્યાંક હાજર છે. સાથે અલાદીનની કહાની પણ એક સત્ય કહાની ઉપર આધારિત છે. એટલા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. પહેલા હું તમને અલાદીનની કહાનીનું રિકપ આપી દઉં. આ કહાની આજથી લગભગ 300 વર્ષ પહેલા લોકોની સામે આવી. સાથે અમુક લોકોનું માનવું એવું છે કે આ કહાની આજથી લગભગ 300 વર્ષ પહેલા લખવામાં આવી હતી. પરંતુ અમુક લોકો ફક્ત આને કહાની જ સમજે છે, જોકે અમુક લોકો આને એકદમ સત્ય માને છે. અલાદીન બગદાદમાં રહેતો હતો, જે ઈરાકની નજીક આવેલું છે. એ ખૂબ તંદુરસ્ત અને જાડી બુદ્ધિનો હતો. પરંતુ એક દિવસ તેને એક જાદુગર એક ચિરાગ એટલે કે દીવો લાવવાનું કહે છે, જેના બદલે તે અલાદીનને થોડા પૈસા આપશે. હવે પૈસાની વાત સાંભળી અલાદીન તે ચિરાગ લાવવા માટે તૈયાર થઈ જાય છે અને તે ચિરાગ શોધવા માટે નીકળી જાય છે. અને જાદુગર પણ ખૂબ હોશિયાર હોય છે, જે અલાદીનને ચિરાગની હકીકત નથી જણાવતો. હવે એ ચિરાગને પામવા માટે અલાદીનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના વચ્ચે તેને એક વીંટી મળે છે, જેને તે પહેરી તે તેના સફર માટે નીકળી જાય છે. અને ઘણા સંઘર્ષ કર્યા બાદ તેને ચિરાગ મળી જાય છે. અને પછી અલાદીન જાદુગરને તે ચિરાગ આપી દે છે. પરંતુ હવે તે તેના હાથની વીંટીને ભૂલથી ઘસી નાખે છે, જેથી તેમાંથી એક જીન બહાર આવે છે. સાથે આ જીન ચિરાગના જીનથી વધુ બુદ્ધિશાળી હોય છે, પરંતુ આનામાં તાકાત એટલે કે શક્તિ થોડી ઓછી હોય છે. હવે તે વીંટીનું જીન બહાર આવીને બોલે છે, क्या हुकुम है मेरे आका? અલાદીન તેને જોઈને ચોંકી જાય છે, પરંતુ તે જીન તેની અને ચિરાગના જીનની શક્તિઓ વિશે તેને જણાવે છે. જેને જાણ્યા બાદ અલાદીનને ચિરાગ પામવાની ઈચ્છા થાય છે. એટલા માટે વીંટીનો જીન તેના મગજ દ્વારા અલાદીનને તે જીન લાવીને આપી દે છે, પરંતુ તે એક શરત રાખે છે, જેમાં અલાદીન તેને આઝાદ કરશે. પછી ચિરાગ મળ્યા બાદ અલાદીન એવું જ કરે છે કે તે વીંટીના જીનને આઝાદ કરી દેશે. હવે અલાદીન તેની બુદ્ધિથી અને ચિરાગના જીનની તાકાતથી તે સૌથી તાકાતવર અને અમીર આદમી બની જાય છે. સાથે તે ત્યાંની રાજકુમારી જાસ્મીન સાથે વિવાહ પણ કરી લે છે અને તેનું આખું જીવન ગરીબોની સેવામાં વિતાવે છે. અને તેના જીનને તે તેના ભાઈની જેમ રાખે છે. પરંતુ જ્યારે અલાદીનનો અંતિમ સમય આવે છે ત્યારે તે જીનથી એક છેલ્લી ઈચ્છા પૂર્ણ કરાવે છે. અલાદીન તેના જીનથી કહે છે કે એ મારા મિત્ર, જા ક્યાંક એવી જગ્યાએ દફન થઈ જા જ્યાં તને કોઈ પામી ના શકે, અને જે પણ તને શોધવા આવે તેની ત્યાંને ત્યાં જ મૃત્યુ થઈ જાય, જેથી તારી શક્તિથી કોઈ દુનિયા ઉપર રાજ ના કરી શકે. ત્યારે તે જીન પ્રાચીન પર્વત ઉપર જઈને છુપાઈ જાય છે, જે હાલમાં ચીનમાં આવેલા છે. સાથે તે આજે પણ ત્યાં દફન છે. આ પર્વતને વેટુ હેવન પણ કહેવામાં આવે છે, એટલે કે સ્વર્ગનો રસ્તો. આ કોઈ કહાની છે કે સત્ય ઘટના, એ આજ સુધી રહસ્ય છે. તમને આ વિશે શું લાગે છે? મને કોમેન્ટ કરી જરૂર કહેજો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. કૃપા કરીને લાઈક કરજો. સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.